हेलो फ्रेंड्स, नमस्ते। हूँ છું હિતેશ પ્રજાપતિ। આપ જોઈ રહ્યા છો સ્ટાર્સ ઇંગ્લિશ ક્લાસીસ। મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કે જેથી કરી અને તમને ધોરણ 9 થી 12 સુધીના ઇંગ્લિશના તમામ પ્રકારના વિડીયો આપના સુધી મળતા રહે। આજના આ શુભ અને પવિત્ર 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે आप सौने खूब खूब शुभकामनाओं और खूब खूब शुभेच्छाओं। मित्रों, आजना आ विडियो लेक्चर में आपणे स्टैंडर्ड 10 यूनिट 4 ए वंडरफुल क्रिएशन एटले के एक अद्भुत सर्जन तेना विषे चर्चा करवाना छीए। परंतु ते पहला मने एक कविनी बे पंक्तिओ याद आवे छे, तो आपणे एनुं थोड़ू जे गायन करशू। मीठा मधु ने मीठा मेहुला रे लो, मीठा मधु ने मीठा मेहुला रे लो, एथी मीठी छे मोरी मातर जननी ने छोड़ सकी नहीं जड़े रे लो, जननी ने छोड़ सकी नहीं जड़े रे लो। जी हाँ दोस्तों, आज आपणे एक जननी एटले एक मातानी मूर्ति विशे ज आ पाठनी अंदर आपणे अभ्यास करवाना छीए। तो चालो आपणे पाठनी शरूआत करता पहला अहींया कॉर्नर में एक डिफिकल्ट वर्ड्स करी अने थोड़ाक शब्दों आपेला छे, तो तेनो आपणे पहला अभ्यास करीशुं। एक्सट्रीमली नो समानार्थी शब्द थशे वेरी मच, एनो अर्थ थशे खूब ज। कॉन्सन्ट्रेशन नो समानार्थी शब्द एटेन्शन एटले के ध्यान। एपियर्ड नो विरुद्धार्थी शब्द थशे डिसएपियर्ड। एपियर्ड एटले देखायो अने डिसएपियर्ड एटले अदृश्य थई गयो। क्रिएचर नो समानार्थी शब्द थशे एनिमल एटले के प्राणी। क्यूरियस नो समानार्थी शब्द थशे ईगर एटले के आतुर अथवा तो उत्सुक। तो चलो आपणे स्टार्ट करिए। द गुड लॉर्ड वॉज एक्सट्रीमली बिजी दैट डे। ही वॉज इनटू हिज 6th डे ऑफ ओवर टाइम। तो एक्सट्रीमली नो मतलब थशे अत्यंत। गुड लॉर्ड एटले परमेश्वर अने बिजी एटले व्यस्त हता। धैट डे एटले के ते दिवसोमां। तो ते दिवसोमां परमेश्वर काममां अत्यंत व्यस्त हता। ही वॉज इनटू हिज 6th डे ऑफ ओवर टाइम। ओवर टाइम एटले कामनो बोझ। तो ते तेमना कामना बोझनो 6ठो दिवस हतो। एटले के परमेश्वर एक मातानी मूर्ति बनाववामां पोताना 6 दिवसथी कामनी अंदर व्यस्त हता एवो कहेવાનો मतलब छे। When he was working with full concentration, an angel appeared and commented. Concentration નો મતલબ થશે એકાગ્રતા અથવા તો ધ્યાન। એન્જલ નો મતલબ થશે દેવદૂત અને કોમેન્ટેડ નો મતલબ થશે દલીલ કરી અથવા તો ટિપ્પણી કરતા કહ્યું। તો જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત હાજર થયો। એન્ડ કોમેન્ટેડ એટલે કે અને દલીલ કરતા કહ્યું। શું કહે છે? પેલો દેવદૂત છે એ ઈશ્વરને કહે છે, પરમેશ્વરને કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર। કેરનો મતલબ થશે કાળજી અને ક્રિએચરનો મતલબ આમ તો જીવજંતુ થાય, સજીવ થાય, પણ અહીંયા પ્રાણી એવો અર્થ કરીશું આપણે। તો એનો આપણે ભાષાંતરમાં જોઈએ તો કે તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો। એટલે દેવદૂત છે એ ભગવાનની પાસે એ જે રસપ્રદ બાબત છે એ બાબતને જાણવા માગે છે કે તમે આવું આ અદ્ભુત માતાની મૂર્તિ જે પ્રાણી છે એનું સર્જન કરવામાં કેમ આટલી બધી કાળજી લઈ રહ્યા છો? મને પણ જણાવો, મને પણ એમાં રસ પડે છે। તો આગળ શું કહે છે? હવે ઈશ્વર છે દેવદૂતને કહે છે કે ત્રીજો પોઈન્ટ, ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ। સેડ ધ લોર્ડ એટલે ઈશ્વરે કહ્યું। મિત્રો, લોર્ડનો સમાનાર્થી શબ્દ અહીંયા આપણે લખેલો નથી, પણ ગોડ થાય એ આપણને ખ્યાલ છે। લોર્ડનો સમાનાર્થી શબ્દ ગોડ। ધેટ ઇઝ ટ્રુ એટલે हाँ ते साचू छे, मतलब कि हूँ प्राणीनुं सर्जन करवामां
ખૂબ જ કાળજી લઈ રહ્યો છું, એ તારી વાત સાચી છે, એમ કહેવા માંગે છે. હવે ઈશ્વર છે એ દેવદૂતને કહે છે કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, કે શું તું તે વિગતોને જાણવા માંગે છે? એટલે કે જે માતાની મૂર્તિ વિશેનું જે કંઈ સર્જન કરવાનો છું એના વિશેની તું શું વિગતોને જાણવા માંગે છે, એવું ઈશ્વર છે એ દેવદૂતને કહે છે. હવે આ બાજુ દેવદૂત પણ એના માટે ખૂબ જ આતુર છે. જોઈએ આપણે શું કહે છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ધ એન્જલ વોઝ ક્યુરિયસ એટલે દેવદૂત એ આતુર હતો, ઉત્સુક હતો. એટલે શું કહ્યું કે દેવદૂતે આતુરતાપૂર્વક કહ્યું કે વોટ આર ધે. અહીંયા ધે છે મિત્રો, ધ ડિટેલ્સ માટે પ્રોનાઉન વપરાયું છે, સર્વનામ છે, બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન. વોટ આર ધે કે તે વિગતો સી છે, એટલે કે એને પણ એ વિગતો છે એ જાણવાની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટ પડે છે, રસ પડે છે. મિત્રો નેક્સ્ટ આપણે પેરેગ્રાફ જોઈએ એ પહેલાં આ પેરેગ્રાફની અંદરથી બોર્ડની અંદર જે કંઈ પૂછાવા લાયક ક્વેશ્ચન હશે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. તો ક્વેશ્ચન આન્સર્સની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય વોઝ ધ લોર્ડ બિઝી, કે પરમેશ્વર શા માટે વ્યસ્ત હતા. The Lord was extremely busy because he was creating a creature and was into the 6th day of overtime. તો પરમેશ્વર એ કામમાં અત્યંત વ્યસ્ત હતા કારણ કે તે એક પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા અને તે તેમના કામના બોજનો 6થો દિવસ હતો. બીજો ક્વેશ્ચન જોઈશું. Who was curious to know the details, કે વિગતોને જાણવા માટે કોણ આતુર હતું. The angel was curious to know the details, કે દેવદૂત એ વિગતોને જાણવા માટે આતુર હતો, ઉત્સુક હતો. મિત્રો નેક્સ્ટ પોઈન્ટની અંદર જોઈશું આપણે. ચોથો પોઈન્ટ છે આપણો. એ પહેલાં ડિફિકલ્ટ વર્ડ્સ એટલે કે સિમિલર અથવા તો ઓપોઝિટ મિનિંગને આપણે જોઈ લેશું. કોર્નરમાં જોઈશું આપણે ડિફિકલ્ટ વર્ડ્સની અંદર. ડિસએપિયર એટલે કે એનો સમાનાર્થી શબ્દ થશે વેનિશ, એટલે અદૃશ્ય થવું. ઇન્ડો એટલે પુટ એનો સમાનાર્થી શબ્દ છે, એનો અર્થ થશે મૂકવું. ક્યોરનો સમાનાર્થી શબ્દ છે હિલ, એટલે મટાડવું. અવાઇલેબલનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અનઅવાઇલેબલ, એટલે અવાઇલેબલ એટલે ઉપલબ્ધ અને અનઅવાઇલેબલ એટલે ઉપલબ્ધ નહીં તેવું. મોરઓવરનો સમાનાર્થી શબ્દ થશે બિસાઇડ્સ, એટલે કે તદુપરાંત અથવા તો વળી. તો મિત્રો હવે આપણે ચોથા પોઈન્ટ તરફ પ્રયાણ કરીશું. તો ચોથા પોઈન્ટની અંદર આપેલું છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. હવે મૂવેબલનો અર્થ થશે હલનચલન કરી શકાય તેવું અને રિપ્લેસેબલનો અર્થ થશે બદલી શકાય તેવું. તો ઓલ હર પાર્ટ્સ એટલે તેણીના બધા જ ભાગો શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, કે બધા જ ભાગો હલનચલન કરી શકે અને બદલી શકાય તેવા હોવા જોઈએ. એટલે કે માતાની મૂર્તિનું જે કંઈ સર્જન કરવાના છે એના હાથ, પગ કે જે કંઈ શરીરના અવયવો છે એ એકદમ હલનચલન કરી શકે તેવા, અને જો એમાં ક્યાંય ઈજાગ્રસ્ત થાય તો તેને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. હવે બીજું એના વિશેની વિગત જણાવતા પરમેશ્વર દેવદૂતને શું કહે છે કે લેપ એટલે કે એનો અર્થ થશે ખોળો અને ડિસએપિયર્સનો અર્થ થશે અદૃશ્ય. તો she has a lap એટલે તેણીને એક ખોળો છે. ધેટ કે જે, અહીંયા ધેટ છે મિત્રો રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે વપરાયું છે કે જેનો અર્થ આપણે કે જે કરીશું, કે જે વેન શી સ્ટેન્ડ્સ અપ એટલે જ્યારે તેણી ઊભી થાય છે, ધેટ ડિસએપિયર્સ એટલે ત્યારે તે ખોળો અદૃશ્ય થઈ જાય છે. તો અહીંયા જે પ્રમાણે ભાષાંતર આપેલું છે તે પ્રમાણે આપણે જોઈએ તો તેણીના બધા જ ભાગો હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. તેણીને એક ખોળો છે કે જે જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. તો મિત્રો આપને એમ થતું હશે કે કોઈ મૂર્તિ હોય અને એ જ્યારે બેસેલી હોય ત્યારે તો ખોળો હોય એ સ્વાભાવિક વસ્તુ છે, પણ ઊભી કઈ રીતે થઈ શકે મૂર્તિ? તો આપણે સામાન્ય રીતે જે મૂર્તિઓ બનાવીએ છીએ એ
ઊભી ન થઈ શકે, પરંતુ આ તો પરમેશ્વરે કરેલું સર્જન છે, એટલે એમાં તો એ ગમે તે કરી શકે અને ગમે તે થઈ શકે. તો આ ભગવાન છે એક એવી મૂર્તિ બનાવવાના છે કે જ્યારે એ બેઠી હોય ત્યારે તો એની સાથે એના પાસે ખોડો હોય, ગોદ હોય, પરંતુ જ્યારે એ ઊભી થશે ત્યારે એ ખોડો અદ્રશ્ય થઈ જશે. કહેવાનો મતલબ એવો છે કે એ મૂર્તિ છે એ બેસી શકે અને ઊભી પણ થઈ શકશે, એવો કહેવાનો મતલબ છે. 5મો પોઈન્ટ જોઈશું આપણે મિત્રો. આઈ હેવ ટુ ઇન્ડો હર વિથ એ કિસ ધેટ કેન ક્યુર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. ઇન્ડોનો અર્થ થશે મૂકવું અને ક્યોરનો મતલબ થશે મટાડવું. જ્યારે બ્રોકનનો અર્થ થશે એ બ્રોકનું બ્રોકન. બ્રોકન એટલે ભાંગેલું. એ બ્રેકનું ભૂતકૃદન છે બ્રોકન. બ્રેકનું ભૂતકાળનું રૂપ બ્રોકન છે એ ભૂતકૃદન છે. તો આઈ હેવ ટુ ઇન્ડો હર એટલે મારે તેણીમાં મૂકવાનું છે. એ કિસ એટલે કે એક ચુંબન. ધેટ કેન ક્યુર એવરીથિંગ કે જે બધી જ બાબતોને મટાડી શકે. ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ એટલે કે ભાંગેલા પગથી ભાંગેલા હૃદય સુધી, એટલે કે નખથી લઈ અને શીખ સુધી, નાની એવી બીમારીથી લઈ અને મોટી બીમારી સુધી, બધી જ બીમારીને એકમાત્ર ચુંબન કરવાથી મટાડી શકે એવી મારે એક એવું ચુંબન મૂકવાનું છે, એમ કહેવા માગે છે પરમેશ્વર દેવદૂતને. પણ અહીંયા જોઈશું આપણે કે મારે તેણીમાં એક એવું ચુંબન મૂકવાનું છે કે જે ભાંગેલા પગથી ભાંગેલા હૃદય સુધી એવી દરેક બાબતોને મટાડી શકે. 6થો પોઈન્ટ જોઈશું મિત્રો આપણે. મોર ઓવર સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. મોર ઓવર એટલે એનો અર્થ થશે તદુપરાંત અથવા તો વળી. સી હેઝ ટુ હેવ એટલે તેણીને હોવી જોઈએ. 6 pairs ઓફ હેન્ડ્સ એટલે હાથની 6 જોડ. મિત્રો એક જોડ એટલે 2 હાથ થાય. અહીંયા હાથની 6 જોડ એટલે 12 હાથ મૂકવાના છે આ મૂર્તિની અંદર. કેવી મૂર્તિ હશે આ! કુદરત એક કેવું સર્જન કરવા માગતો હશે કે જે મૂર્તિની અંદર 12 હાથ છે અને આગળ આવશે હજી 6 આંખ પણ છે. ચલો, તો સી હેઝ ટુ હેવ 6 pairs એટલે કે pairs ઓફ હેન્ડ્સ એટલે કે તેણીને હાથની 6 જોડ પણ હોવી જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવાઇલેબલ. અવાઇલેબલનો મતલબ થશે ઉપલબ્ધ. સી મસ્ટ બી એબલ ટુ રન એટલે કે તે નભી શકવી જોઈએ. ઓન એની ફૂડ અવાઇલેબલ એટલે કે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર. તો તેણી કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકે તેવી હોવી જોઈએ. અને સાથે સાથે નેક્સ્ટ શું કહે છે? એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ. અને આંખોની 3 જોડ પણ હોવી જોઈએ, એટલે કે 6 આંખો પણ હોવી જોઈએ. એવી અદ્ભુત મૂર્તિનું આ સર્જન કરવા પરમેશ્વર જઈ રહ્યા છે. અહીંયા આપેલું છે એ પ્રમાણે 6થા પોઈન્ટનું ભાષાંતર જોઈએ તો, તદુપરાંત તેણીને હાથની 6 જોડ હોવી જોઈએ. તેણી કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકવી જોઈએ અને આંખોની 3 જોડ પણ હોવી જોઈએ. એટલે કે આ પરમેશ્વર છે એ દેવદૂતને પેલી વિગતો જણાવતા કહે છે કે તે મૂર્તિની અંદર એ ચુંબન તો મૂકવાનું જ છે, પણ એ ઉપરાંત પણ મારે હાથની 6 જોડ અને આંખોની 3 જોડ પણ મૂકવાની છે. મિત્રો, હવે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરને જોઈ લેશું. પહેલો ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ મધર્સ પાર્ટ્સ. કે પરમેશ્વરે માતાના ભાગ વિશે શું કહે છે? તો જવાબની અંદર છે ધ લોર્ડ સેઝ ધેટ ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. કે પરમેશ્વર કહે છે કે તેણીના બધા જ ભાગો હલનચલન કરી શકાય તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. બીજો ક્વેશ્ચન છે વોટ કેન મધર્સ કિસ ડુ. કે એક માતાનું ચુંબન શું કરી શકે છે? તો જવાબમાં જોઈશું મિત્રો કે ધ મધર્સ કિસ કેન ક્યુર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. કે એક માતાનું ચુંબન એ ભાંગેલા પગથી ભાંગેલા હૃદય સુધી એવી દરેક બાબતોને મટાડી શકે છે. ચલો, એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈશું મિત્રો આપણે. તો 7મા પોઈન્ટમાં આપણે જોતા પહેલાં અહીંયા પણ ડિફિકલ્ટ વર્ડ્સ એટલે કે સિમિલર મિનિંગ અથવા તો ઓપોઝિટ મિનિંગ છે અને આપણે જોઈ લઈશું. તો સ્લોલી એટલે ધીમેથી, એનો વિરુદ્ધાર્થી શબ્દ ફાસ્ટ એટલે ઝડપથી. ટાસ્કનો સમાનાર્થી શબ્દ એક્ટ
એટલે કાર્ય અથવા તો કામ, પ્રવૃત્તિ વગેરે થઈ શકે. પોસિબલનું વિરુદ્ધાર્થી શબ્દ થશે ઇમ્પોસિબલ. પોસિબલ એટલે શક્ય, ઇમ્પોસિબલ એટલે અશક્ય. સંભવ, અસંભવ એવું પણ કહી શકાય. કન્ફ્યુઝડ એટલે એનો સમાનાર્થી શબ્દ છે પઝલ્ડ એટલે મૂંઝાયેલ અથવા તો મૂંઝાયેલું. સ્ટાન્ડર્ડનો સમાનાર્થી શબ્દ છે આઈડિયલ એટલે કે આદર્શ અથવા તો પ્રમાણભૂત. ચલો 7મા પોઈન્ટ ઉપર આપણે ધ્યાન રાખીશું. તો ધ એન્જલ shook head slowly and said, a mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. તો ધ એન્જલ shook head slowly એટલે શૂકનો મતલબ થશે હલાવ્યો. અહીંયા મિત્રો શેક એટલે હલાવવું એ ક્રિયાપદના મૂળ રૂપનું શૂક છે એ ભૂતકાળનું રૂપ આપેલું છે. તો દેવદૂતે ધીમેથી તેનું માથું ધૂણાવ્યું. એટલે આપણે જે રીતના આમ નકારમાં ના પાડતા હોય એ રીતે અશક્ય એ રીતના એવો કહેવાનો મતલબ છે. તો દેવદૂતે ધીમેથી તેનું માથું ધૂણાવ્યું. એન્ડ સેડ અને કહ્યું, એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, આઈ સપોઝ એટલે મને તો એવું લાગે છે કે એ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક એટલે આ ખૂબ જ અશક્ય કામ છે. 6 pairs of hands કે હાથની 6 જોડ? નો વે એટલે કે અસંભવ, અશક્ય છે. તો અહીંયા જે રીતનું આપેલું છે એ પ્રમાણે એક વખત આપણે જોઈશું કે દેવદૂતે ધીમેથી તેનું માથું ધૂણાવ્યું અને કહ્યું કે મને તો આ કામ ખૂબ જ અશક્ય લાગે છે. હાથોની 6 જોડ એ અસંભવ છે, અશક્ય છે એવો કહેવાનો મતલબ છે. 8મા પોઈન્ટની અંદર જોઈશું મિત્રો, નો ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. કે ના, આ હાથ તો મારા માટે સમસ્યા નથી. હવે પરમેશ્વર છે એ પેલા દેવદૂતને કહે છે કે એ હાથની 6 જોડ શું કદાચ 12 જોડ મૂકવાની હોય ને તો એ મારા માટે સમસ્યા નથી. તો હવે સમસ્યા કઈ છે એનું ઈશ્વર છે એની સામે વર્ણન કરતા કહે છે કે ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. કે એ તો આંખોની 3 જોડ છે કે જે માતાની મૂર્તિને હોવી જોઈએ. લોર્ડ લુકડ પઝલ્ડ. પઝલ્ડ એટલે મૂંઝાયેલા. લોર્ડ લુકડ એટલે ઈશ્વર દેખાયા. તો ઈશ્વર મૂંઝાયેલા દેખાયા. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે દેવદૂત છે એ પરમેશ્વરને કહે છે કે તમે હાથની 6 જોડને આ મૂર્તિની અંદર મૂકવી એ તમારા માટે અસંભવ બાબત છે, અશક્ય બાબત છે, ત્યારે પરમેશ્વર એને સમજાવતા કહે છે દેવદૂતને કે ના ના, આ 6 હાથની જે 12 હાથની જે હાથોની જે કંઈ જોડ છે એને મારે મૂર્તિની અંદર મૂકવી એ મારા માટે કોઈ સમસ્યા કે તકલીફની વાત નથી. મારા માટે જો તકલીફની વાત હોય ને તો એ તો આંખોની 3 જોડ છે કે જે માતાની મૂર્તિને હોવી જોઈએ. અને એ મૂકવાની અંદર આ ઈશ્વર છે એ કઈ જગ્યાએ મૂકવું અને કઈ જગ્યાએ એનું સ્થાન આપવું એ બાબતે ઈશ્વર છે થોડા મૂંઝાયેલા દેખાતા હતા. હવે દેવદૂત છે એ પેલા પરમેશ્વરને કહે છે, શું કહે છે જોઈએ આપણે. ઓહ, સો યુ આર ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. સ્ટાન્ડર્ડનો મતલબ મિત્રો આદર્શ અથવા તો પ્રમાણભૂત થાય. મોડેલનો અર્થ નમૂનો થાય, પરંતુ અહીંયા મૂર્તિ એવો અર્થ કરીશું. અને મધર્સ એટલે આપણને ખ્યાલ છે માતાની મૂર્તિ. તો અરે તો તમે માતાની એક આદર્શ મૂર્તિ બનાવી રહ્યા છો. બટ 3 pairs of eyes કે પરંતુ આંખોની 3 જોડ? વોટ ફોર? શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે કે દેવદૂતને રસ પડ્યો. તો આ બાજુ દેવદૂતને હવે જે પરમેશ્વર વિગતો જણાવી રહ્યા છે એની અંદર પણ દેવદૂતને ખૂબ જ રસ પડવા માંડે છે. અને તે વધુને વધુ તેની દેવદૂત છે એ પરમેશ્વરને પ્રશ્નો કરે છે. આપણે પણ અહીંયા પ્રશ્નો કરી લઈશું, પ્રશ્નો અને સાથે જવાબ પણ જોઈ લઈશું. તો ક્વેશ્ચન આન્સરની અંદર પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ? કે ભગવાન શેનું સર્જન કરી રહ્યા હતા? ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ એ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર. કે પરમેશ્વર એ એક આદર્શ માતાની મૂર્તિનું સર્જન કરી રહ્યા હતા. બીજો ક્વેશ્ચન છે, વોટ વોઝ એ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ? કે પરમેશ્વરને માટે શું સમસ્યા હતી, શું તકલીફ હતી? તો ગિવિંગ 3 pairs of eyes to the mother was a problem for the Lord. કે
માતાની મૂર્તિને આંખોની 3 જોડ આપવાનું એ પરમેશ્વરને માટે સમસ્યા હતી અથવા તો તકલીફનો વિષય હતો.